ઉનાળો આવે એટલે કંઈક ઠંડુ પીવાનું મન થાય અને એમાં પણ શિવરાત્રિથી હોળી લઈને સુધી તો આપણને ઠંડાઈ જ યાદ આવે. અને જો આ ઠંડાઈ આપણે એક જ મિનિટમાં બનાવી શકીએ તો ફ્રેન્ડ્સ આજે આપણે ઠંડાઈનું પ્રેમિક્સ બનાવીશું, એટલે કે પાવડર બનાવીશું. અને જ્યારે પણ આપણને ઠંડુ પીવાની ઈચ્છા થાય ને ત્યારે આ તમે એક જ મિનિટમાં બનાવી શકો છો. તો ઠંડાઈનું પ્રેમિક્સ બનાવવા માટે અહીંયા આપણે 1/4 કપ બદામ લીધી છે, એટલે કે લગભગ 15 થી 20 નંગ જેટલી બદામ છે. ત્યાર પછી 2 ચમચી મગજતરીના બી લેવાના છે. અને ત્યાર પછી આપણે 1/4 કપ એટલે કે 20 થી 25 નંગ જેટલા આપણે કાજુ લઈશું. અને ત્યાર પછી પિસ્તા લઈશું. તો અહીંયા પિસ્તા મેં 4 થી 5 નંગ જેવા લીધા છે. અહીંયા તમે ડ્રાયફ્રૂટ તમારા ચોઈસના લઈ શકો છો. હવે અહીંયા આપણે સાકર લીધી છે 2 ચમચી, તમે ખાંડ પણ લઈ શકો છો. તો આ રીતે આપણે એનો સરસ પાવડર બનાવી લેવાનો છે. હવે આ પાવડરને આપણે એક મોટા બાઉલમાં નીકાળી લેવાનો છે અને હવે આપણે એને મિક્સ કરી લેવાનો છે. તો એકદમ સરસ આપણે ડ્રાયફ્રૂટનો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે. હવે એ જ મિક્સર જારની અંદર આપણે ઠંડાઈનો મસાલો બનાવવાનો છે. તો અહીંયા 2 ચમચી વરિયાળી લીધી છે. ત્યાર પછી આપણે એની અંદર 2 ચમચી ખસખસ લઈશું, એટલે કે પોપી સીડ્સ. અને એની અંદર આપણે બીજા 1 ચમચી જેટલા કારા મરી લઈશું. જો અહીંયા તમે બાળકો માટે બનાવતા હોય તો કારા મરી સ્કીપ કરી શકો છો. અને 3 થી 4 નંગ આખી ઇલાયચી લીધી છે. અને અહીંયા હું જાયફળ થોડુંક આ રીતે છીણીને લઉં છું. અને અહીંયા આપણે રોઝ પેટલ લેવાના છે, એટલે ગુલાબની પાંખડીઓ લેવાની છે. તો અહીંયા ગુલાબને મેં ઘરમાં સૂકવીને લીધા છે. અને થોડું 2 ચપટી જેટલું કેસર આપણે એડ કરવાનું છે. અને આને સરસ એકદમ સ્મૂથ પાવડર બનાવી લેવાનો છે. તો અહીંયા મસાલો પીસાઈ ગયો છે. તો એને હવે આપણે એક ચાળણીની અંદર ચાળી લેવાનો છે. તો આપણે જે કાચું બદામનો ડ્રાયફ્રૂટનો પાવડર કર્યો છે એની અંદર આ રીતે આપણે મિક્સ કરી લેવાનો છે. તો આ રીતે ગાળી લેવાનો છે. તો ઉપરથી બધો એક્સ્ટ્રા કચરો નીકળી જશે. હવે આને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનો છે. તો આ બંનેને એકદમ સરસ એકબીજામાં મિક્સ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરવાનું છે. તો અહીંયા બધું જ ફ્રેન્ડ્સ સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે આ ઠંડાઈ પાવડરને આપણે એક એરટાઇટ કાચની બોટલમાં ભરી લઈશું. તો આ રીતે આપણે ઠંડાઈ પાવડર બનાવી અને કાચની જારમાં ભરીને રાખવાથી ઉનાળામાં 3 થી 4 મહિના સુધી સારો રહે છે. પછી જ્યારે તમને કે તમારા બાળકોને ઠંડુ પીવાની ઈચ્છા થાય ને ત્યારે તમે આ પાવડર વાપરીને એને ઠંડાઈ બનાવી શકો છો. હવે આ પાવડરમાંથી આપણે ઠંડાઈ બનાવીશું. તો લગભગ 3 ચમચી જેટલો એક ડીશમાં આપણે પાવડર લઈ લઈશું અને 4 થી 5 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે. અને આને આપણે સારી રીતે મિક્સ કરીને અડધો કલાક રહેવા દઈશું. તો આ રીતે બધા જ મસાલા પાણીમાં મેરિનેટ થશે અને એના બધા જ ટેસ્ટ આવી જશે. તો હવે આપણે એને સર્વ કરીશું. તમે આને સીધા પાવડર સાથે પણ મિક્સ કરી સર્વ કરી શકો છો. તો હવે આપણું અહીંયા અડધો કલાક થઈ ગયો છે. તો એને આપણે ગ્લાસમાં લઈશું અને બીજા ગ્લાસમાં આપણે સીધો પાવડર લઈશું. હવે એની અંદર તમે બરફના ટુકડા લઈ શકો છો અને ઉપરથી આપણે 1 કપ ભરેલું ઠંડુ દૂધ લેવાનું છે. તો અમારે જો ગરમ કરીને ઠંડુ કરીને લેશો તો પણ લઈ શકાય છે. તો એકદમ સરસ ઠંડાઈ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ એકવાર ઉનાળાની સિઝનમાં આ ઠંડાઈનો પાવડર બનાવી લેશો ને તો આખો ઉનાળો તમે ઈચ્છા થાય ત્યારે બનાવી શકો છો. તો હવે એને આપણે ડ્રાયફ્રૂટ અને ગુલાબની પાંદડીઓથી ગાર્નિશ કરવાનું છે. તો એકદમ સરસ બજાર જેવો લુક લાગશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે. તો આપણે એને ગુલાબની પાંદડીઓથી ગાર્નિશ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ તમને જ્યારે ઠંડુ પીવાની ઈચ્છા થાય ને ત્યારે બસ પાવડર મિક્સ કરો અને એકદમ સરસ ઠંડાઈની મોજ માણી શકો છો. તો ફ્રેન્ડ્સ તમે આ હોળી પર આ ઠંડાઈ બનાવી કે નહીં એ જરૂરથી મને જણાવજો. અને ના બનાવી હોય તો આ રેસીપીથી તમે જરૂર ટ્રાય કરજો. બહુ સરસ લાગશે, બહુ ટેસ્ટી છે અને એકદમ હેલ્ધી છે. તો જરૂરથી ટ્રાય કરજો. મળીશું એક નવા વિડીયો સાથે. બાય. હેપી હોલી.